ચલો કાલે ગુજરાતીનું પેપર છે અને આપણે ભૂલો ક્યાં ન થાય એ ધ્યાનમાં રાખીશું અને ગુજરાતીનું પેપર કેવી રીતે લખવું એવું તમને બતાવી રહ્યો છું. ખાસ કરીને આપ જોઈ શકો છો કે ગુજરાતીના પેપરની અંદર જે જોડકા પૂછાય છે એનું આ રીતે સરસ પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ખાલી જગ્યાઓ છે એમાં પણ તમારે આ રીતે લખવાનું છે. સાથે સાથે 1 માર્ક્સના જે ક્વેશ્ચન છે એમાં તમારે જે મેઇન પોઈન્ટ છે એને થોડું હાઇલાઇટ કરશો તો વધારે માર્ક્સ આવશે. તમે જોઈ શકો છો પેપરમાં સુવાચ્ય અક્ષર છે, ચેકચાક વગરનું પેપર છે અને દરેક વિદ્યાર્થી મિત્રો જો સારું પ્રેઝન્ટેશન આ રીતે આપશે તો 100% એ સારામાં સારા ગુજરાતીના માર્ક્સ કવર કરી શકશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ તમે જુઓ કે જે સવિસ્તાર સવાલ છે એમાં તમે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર લખો તો વધારે સારું પ્રેઝન્ટેશન દેખાશે અને માર્ક્સ પણ તમારા સારા કવર થશે. એ સિવાય તમે જોઈ શકો છો કે ગ્રામર વિભાગ છે એમાં તમે એક એક લાઈન છોડીને આ રીતે સરસ સુવાચ્ય અક્ષરે લખો તો વધારે સારા માર્ક્સ કવર કરી શકશો. ખાસ કરીને જોડણી ભૂલ ન થાય એ તમારે ધ્યાનમાં રાખવું. અર્થ વિસ્તારની વાત કરીએ તો એમાં તમે કાવ્ય પંક્તિ લખીને સૌથી પહેલા તો એને શોર્ટમાં સમજાવો, પછી એનો ભાવાર્થ આપો અને પછી બોધ લખો. તો આ રીતે એનો જે રૂલ્સ છે એ પ્રમાણે ફોલો કરો. અહેવાલ લેખન છે, રાઈટ સાઈડ ડેટ એન્ડ પ્લેસ લખો અને પછી એક લાઈન છોડીને સુવાચ્ય અક્ષરે તમે આ રીતે અહેવાલ લખી શકો છો. વધુ સારું રિઝલ્ટ આપણે જોઈ શકીએ તો સંક્ષેપીકરણમાં આટલું બધું લખવાની જરૂર નથી. એમાં તમારે ત્રીજો ભાગ કીધો છે એટલે તમે આનાથી ઓછું લખી શકશો તો પણ ચાલશે અને શીર્ષક એને યોગ્ય અનુરૂપ આપવાનું રહેશે. વાત કરીએ નિબંધમાં, વિદ્યાર્થીઓના નિબંધમાં માર્ક્સ કપાતા હોય છે તો નિબંધની અંદર નો ડાઉટ સારા અક્ષર છે પણ અંદર થોડી કાવ્ય પંક્તિઓ ગુજરાતી, હિન્દી અને જોઈ શકો છો ઇંગ્લિશમાં લખી છે. આટલું સારું પ્રેઝન્ટેશન આપશો તો 100% 75+ માર્ક્સ આપના આવશે. તો વિદ્યાર્થીઓ મેં તમને આટલી બાબતો જે જણાવી છે નાની નાની વસ્તુ છે પણ એ આપણને આગળ જતા ઘણા બધા માર્ક્સ કવર કરી શકે. ચલો બાળકો, ગુજરાતીના પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ.